તો થરાદમાં ગેસ એજન્સી બહાર ગ્રાહકોની લાઇન લાગી। એલપીજી ગેસ સિલિન્ડર લેવા માટે એજન્સીના ગોડાઉનની બહાર લોકો ઉમટ્યા। મિતુલ ગેસ એજન્સી બહાર ગ્રાહકોની ભીડ જામી। ઓનલાઈન બુકિંગ કરવામાં લોકોને મુશ્કેલી થઈ રહી છે, તો એજન્સીએ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી। એજન્સીમાં દરરોજ 700 ગેસ સિલિન્ડર આવતા હોવાનો એજન્સીએ માહિતી આપી। એલપીજી ગેસનો પૂરતો જથ્થો હોવાથી લોકોને શાંત રહેવા માટે અપીલ પણ કરાઈ। ગ્રાહકો એલપીજી ગેસ સિલિન્ડરનો સ્ટોક કરતા હોવાની એજન્સી સંચાલકોનો હાલ પૂરતો મત છે। થરાદ ગોડાઉન આવ્યા છે અને પહેલા તો મેઇન ઓફિસ હતી ત્યાંથી પાવતી લીધી। પાવતી લીધા પછી કોઈ બાટલાના પૈસા ભરી અને પછી બાટલો મળશે। લાઈન તો છે, ભીડ બી છે, બરાબર, પણ અહીંયાથી દોડવા મળે તો બાટલો મળી જશે, પણ લાઈન અને ભીડ છે। દરરોજ તમારે 700 બાટલા આવે છે અને 700 બાટલા રેગ્યુલર કંપનીથી આવતા હોય છે। મેં આજ દાડા સુધીમાં 700 બાટલાની કોઈ જરૂરિયાત પડતી નથી। 700 બાટલા મારે શેર 400-500 નું રહેતું, પણ આ છેલ્લા યુદ્ધના કારણે અને લોકોના અફવાઓથી લોકો ખોટો સ્ટોક કરે છે અને લોકો ખોટું બુકિંગ કરીને બાટલા ઘરમાં વસાવે છે। આમાં હું લોકોને એક સંદેશો આપું છું કે ફરજિયાત લોકોને બાટલા મળવાના છે। તમે ટાઈમસર બુકિંગ કરાવો અને લોકોના ઘરે ઘરે ટાઈમસર બાટલા